જય સ્વયંભૂ કહે છે કે સંત ભક્ત કળસિંહજીએ યોગ વિદ્યાનું જ્ઞાન ગંગા સતીને આપી અને ધ્યાન ધારણામાં સિદ્ધ કર્યા હતા. સમાધિ વેળાએ કહ્યું હતું કે આ જ્ઞાન તમે પાનબાઈને આપજો. ગંગા સતીએ એ જ્ઞાન સિદ્ધિ પાનબાઈને આપવા યોગ ક્રિયા તરફ વાળવા પાનબાઈ વાળ્યા અને પાનબાઈ સિદ્ધ થયા. ત્યારે આ ગાયું હતું કે સુટારે તીર હવેનો મારો બાઈજી મેથી સયું ન જાય. કલેજા મારા વિંધી નાખ્યા બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય. બાણરે વાગ્યાને રૂવાડા વિંધાણા બાઈજી મુખથી નવ કહેવાય. આપો વસ્તુ મને લાભ લેવા બાઈજી પરિપૂર્ણ કહો ને ક્રિયાય. હજી બાણ તમને નથી લાગ્યા પાનબાઈ. બાણને છે થોડી વાર. જો બાણ રે વાગ્યા વાગે ને તો સડે સુરતા આસમાનમાં. પછી દેહ દશા મટી જાય. આવી રીતે પાનબાઈને સમજાવી અને ગંગા સતી માતાએ પોતાની જ્ઞાનવાણીની પાવન સરવાણીથી ભીંજવી નાખ્યા હતા. પાનબાઈને ભક્તિનો પાકો રંગ ચડી ગયો છે અને હવે એ પાત્રમાં આધ્યાત્મિક જ્ઞાન ઠેરાશે એમ ધારીને તેઓ તેમને યોગ સિદ્ધિ શીખડાવવા લાગ્યા. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. હર